આ બાજુ નિકેતા ગુલાબજાંબુ લગભગ પૂરા થઈ ગયા એવું લાગે છે, કદાચ મને લાગે પૂરા થઈ ગયા, બધું સેલ થઈ ગયું, બધું સેલ થઈ ગયું. આનંદ મેળો જે વાનગી મેળો કહેવાય છે કે જે બાળકો પોતાના ઘરેથી બનાવી લાવે જે તે કાંઈ વસ્તુ જે એટલે વાનગી અલગ ટૂંકમાં અભ્યાસક્રમ લખતું છે ને એના વિશે બધા ચાર્ટ પેપરથી બનાવ્યા છે લોકોએ. ઓકે. એવો ફોટો પાડો ખબર જ લો બનાવી લાવે છે. મહાદેવ ચિક્કી સ્ટોલ. ફ્રીના મિક્સ ચેવડા સ્ટોલ. આપણા ગામના સરપંચ શ્રી મહિમાભાઈ પણ આવેલા છે આપણે અહીંયા ઉદઘાટન માટે વાનગી મેળામાં. આ મસલીમ ગેમ સ્ટોલ છે. પછી નાજીરા અંજુમમાં પૌવા બટેકા ઢોકળા સ્ટોલ છે. સરસ બનાવેલા છે ઘરે. બેલ સ્ટોર આયર ડુંગળા બટેકા. આ બાજુ નિકેતા ગુલાબજાંબુ લગભગ પૂરા થઈ ગયા એવું લાગે છે, કદાચ મને એવું લાગે પૂરા થઈ ગયા, પૂરા થઈ ગયા બધું સેલ થઈ ગયું, બધું સેલ થઈ ગયું. એવો ફોટો પાડો ખબર જ હવે હલવો છે એ પણ પૂરો થવા આવ્યો છે. હવે માંગ વધારે હતી આજની. દૂધી જ આવી પૂરું થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. આ સ્પાઈસમાં ભજીયા સ્ટોલ છે. બેટા ભજીયા પણ પૂરા થયા, ડિમાન્ડ વધારે હતી એટલે પૂરા થઈ ગયા છે. અંદર એક બે કંઈક પડ્યા છે. આ સેન્ડવિચ મસાલા સ્વિંગ સ્ટોલ રાધિકાબા નિશાબાનું છે. રૂપલબાનું नमस्कार, एक बार फिर से स्वागत करते हैं हमारे YouTube चैनल में जिसका नाम है एडी द नॉलेज। दोस्तों, आज हम आए हैं सरकारी स्कूल में जो आज यहाँ पर आनंद मेले का आयोजन किया गया था। तो चलिए बात करते हैं, आज इनके प्रिंसिपल विपुल भाई है तो उनसे बात करते हैं। सर, केवुं आयोजन रह्युं छे आज? આજનું જે 10 તારીખના અમે ગઈકાલે વિચાર્યું હતું કે 10 તારીખના અમે આનંદ મેળો જે વાનગી મેળો કહેવાય છે કે જે બાળકો પોતાના ઘરેથી બનાવી લાવે જે તે કાંઈ વસ્તુ જે એમને વાનગી બનાવતા આવડે ઓકે અને પછી અહીંયા એનું વેચાણ કરે એટલે બાળકોને એની પણ ખબર પડે કે કઈ કઈ વાનગી મળે છે ઘરે કેવી રીતના બને છે. આપણે તો આ કન્યાશાળા છે એટલે કન્યાઓને ખબર પડે એમને તો રસોડું સાચવવાનું હોય છે એટલે દરેક વસ્તુની જાણ થાય અને પછી અહીંયા દરેક બાળકો એમને પણ જોઈએ. કુમાર શાળાના બાળકોએ મુલાકાત લીધી, ગામમાંથી અગ્રણીઓ આવ્યા હતા, અમારી એસએમસી કમિટીના સભ્ય અધ્યક્ષશ્રી આવ્યા હતા. સારા એવા લોકો ભેગા થયા છે. આજે સારા એવા બધા ટૂંકમાં ગામમાંથી આવ્યા હતા અને બાળકોએ મુલાકાત બાજુની સ્કૂલની મુલાકાત લીધી બાળકોએ કુમાર શાળામાંથી. તો કેટલા પ્રકારની વાનગી બનાવી? 15 પ્રકારની વાનગી બનાવીને બાળકોએ અહીંયા પ્રદર્શન કર્યું હતું. ઓકે, પેલા બીજા વાળા પ્રજ્ઞાવર
ચાલો સરકાર બેસો તો બધા. આપણે 7 વારમાં હોય પછી દિશાઓ જે બધી બધા અલગ અલગ ટૂંકમાં અભ્યાસક્રમને લગતું છે ને એના વિશે બધા ચાર્ટ પેપરથી બનાવ્યા છે લોકોએ ઓકે. અને અલગ અલગ ડિઝાઇનથી બનાવ્યું છે એટલે છોકરાઓને થોડું કલરફુલ હોય તો સારું લાગે ક્લાસમાં આવે જોઈને બધાને. Okay. આ જાતે બાળકોએ જ બનાવ્યું છે અને માર્ગદર્શક તરીકે સાહેબ છે બહેનો છે એ લોકો માર્ગદર્શન આપીને આગળ આ પતંગ ટાઈપનું બનાવ્યું છે એમાં ચિહ્નો છે છત્રી ટાઈપનું છે ત્યાં છે નામો છે સંસ્કૃતમાં શું કહેવાય એ પછી ગુજરાતી છે એ રીતના એક વચન બહુવચન બહુવચન છે એ પ્રમાણે બનાવ્યું છે. આ બાજુ સંસ્કૃતમાં એનું ધ્યાનપૂર્વક શું કરવું છે રસપૂર્વક એની જે લાગણીશીલમાં જે બતાવ્યા છે બધી લાગણી એ પ્રકારે બનાવ્યું છે. આ બાજુ વોવેલ્સ છે સ્વરો છે સ્વરોનું બનાવ્યું છે. આ સંસ્કૃત ચિત્ર પદાનીનું છે. ખૂબ સરસ છોકરીઓ બધી વિચારીને બનાવે બોલે છે. મતલબ આ વિદ્યાર્થીઓની જ મહેનત છે. હા વિદ્યાર્થીની Okay. સાહેબ બેન કે માર્ગદર્શક તરીકે હોય અને એ પ્રમાણે આ બીજું પણ આ રીતના બનાવ્યું છે એમણે. આપણા સ્વામી વિવેકાનંદ જે અચ્છા, બહુ સરસ છે. એટલે છોકરાઓને પેલું ચોપડી કાઢવી ના કરતા અહીંયા લખેલું હોય યાદ રહે અહીંયા આવતા કરતા હોય તો એ જોઈ શકે બોલી શકે તેમને થોડું જ્ઞાનમાં વધારો થાય. કયા ધોરણમાં ભણો છો? 8મા ધોરણમાં. 8મા ધોરણમાં. શિક્ષક કેવા છે ભણાવવામાં? બહુ સરસ છે. બહુ સરસ છે. ભણાવે છે. વાહ, સરસ. આ સૂર્યમંડળ છે. સૂર્યગ્રહણ કેવી રીતના થાય ચંદ્રગ્રહણ કેવી રીતના થાય એ માટેનું બનાવેલું છે. એટલે બાળકો રિસેસના ટાઈમે ટાઈમ બગાડે નહીં વેસ્ટ ના કરે એના માટેનું આ બેઠા બેઠા પ્રવૃત્તિ કરી શકે ઓકે. ફેરી ફેરીને કે ભાઈ સૂર્યગ્રહણ કેવી રીતના થાય. સમજી શકે. હા. પછી આ સંસ્કૃતમાં ઘડિયાળ કેટલા સમય આપણે ટૂંકમાં થાય ગુજરાતીમાં બોલીએ છીએ ઇંગ્લિશમાં બોલીએ પણ આ સંસ્કૃતમાં બોલવાની છે. અચ્છા. કે કેટલા વાગ્યા છે સંસ્કૃતમાં બોલી શકે આ પ્રમાણે. સંસ્કૃત કારણ કે આપણી જનની છે આપણી ભાષાની એટલે એ પ્રમાણે સંસ્કૃત એ દરેક ભાષાની જનની છે. હા અને આ આપણે ડેથ સ્પોટ છે એમાં દરેક આ બાળકોએ બનાવ્યું છે. છાપ ટૂંકમાં પાંદડાની છાપ કેવી હોય છે આ રીતના હોય દરેક એ પ્રમાણે બનાવ્યું છે. પછી અહીંયા ઝાડ છે તો ઉત્તર ભારતનું વંશજો રાજ્ય વંશજોની યાદી છે. ચેર વંશ ચોલ વંશ જે આપણે રાજા રજવાડા. પછી અહીંયા આકાર છે ટ્રાયંગલ છે. પછી ટૂંકમાં લંબચોરસ ચોરસ આ ગુજરાતીમાં ટૂંકમાં એમને બનાવ્યું છે. આ પાંદડાનું છાપ ત્યાં રોમન અંગ્રેજીમાં બનાવ્યું છે. આ છોકરાઓને ત્યાં છોકરીઓ જ બનાવી છે બધા. ઓકે. ચિત્ર પદાની છે કે ત્યાંને પેન્સિલને શું કહેવાય ચાવીને શું કહેવાય કે ત્યાં સામે ચબલા ટાઈપ છે છોકરા નાના એમાં શબ્દકોશ છે કક્કાવરી પ્રમાણે કેવી રીતના આવે ક પછી કમ કા કી એ પ્રમાણે આખું બનાવ્યું છે. પછી આ જે હા એટલે કક્કા કી બરાકી છે. કક્કાવરી ક્રમ બાળકોને ખબર હોવી જોઈએ કે આપણે શરૂઆતમાં કયો ક્રમ આવે. હા, અચ્છા. પછી આ જેને બધા હસ્તકલા છે આપણી કચ્છમાં તો છોકરા આ રીતના બનાવે. હા. લટકાવેલા છે બધા. હા, એ જાતે બનાવીને સારું લાગે ડેકોરેશન થાય એટલે ઘરે પણ બાળક બનાવી શકે આપણે વિચારથી લાવી નહીં પડે. અચ્છા. એટલે આપણે અમુક સામાન લાવીને બનાવી શકીએ તો આપણે એટલા એટલે પૈસા આ બચત થાય. કયા ધોરણના વિદ્યાર્થી ધોરણ બનાવી? સાતના છે. ધોરણ 7ના વિદ્યાર્થી બધા બનાવે છે. ઓકે. પછી આ અહીંયા છે આ પર્વતીય વિસ્તાર છે. ગેડ પર્વત છે ને આ તે જાતે માટીમાંથી બનાવ્યા છે પર્વતો મેદાનની વિસ્તાર હોય અચ્છા. આપણે. પછી આ પણ મેદાન પર્વતો હા સમજી શકે પ્રેક્ટિકલ કે ભાઈ આ રીતના આને મેદાન કહેવાય આને ખીણ કહેવાય કારણ કે અમુક વિસ્તારમાં અમુક વસ્તુ બાળકોને તકલીફ સમજાવી પડતું. હા પ્રેક્ટિકલ જે કરાવો દાદાથી બાળકોનો વિકાસ સમજ પડી જાય. લખવું હોય ધારો કે તમે કે ચાલો કે મેદાન પર તમને કે આપણી જમીન કેવા પ્રકારની છે કેટલા પ્રકારોમાં છે તો આપણે કહી શકીએ ભાઈ પર્વતીય વિસ્તાર છે. વિસ્તારો કેવા છે ડુંગરાળ વિસ્તાર છે પર્વતીય છે મેદાન વિસ્તાર છે ઉચ્ચ પ્રદેશ છે સમુદ્ર છે આપણે એને વર્ણન કરી શકીએ એ દરેક વસ્તુનું. એટલે એ પ્રમાણે બાળકોને પણ પરીક્ષામાં લખો 5-10 મુદ્દાઓ તો લખી નાખે અને આ વસ્તુ અહીંયાથી પાયાથી શીખે તો ડાયરેક્ટ એમને 12માં નાખી લાઈફ આપણે અહીંયા બેઠા બેઠા ડાયરેક્ટ ઓન સ્પોટ મેદાન હા. કામ કરવું.
થઈ જાય એટલે સરસ પ્રવૃત્તિ છે તમારી સ્કૂલની. આ બધા અમારા સ્ટાફ અમારી તરફથી બહુ ના. સારું આશીર્વાદ મળ્યો છે. એની થિયરી તો બહુ સરસ છે. પછી અહીંયા એક બનાવેલું છે કે મંદિરો છે હિન્દુ સમાજના, મુસલમાનના છે, જૈન ધર્મના છે. એ આ એના પછી મધ્યયુગીનમાં જે મધ્યયુગ હતો ત્યારનો હા. ત્યારે આ મુસ્લિમ સ્થાપકો હિન્દુ સ્થાપકોએ જે જે કંઈ બનાવ્યું છે તાજમહેલથી માંડીને લાલ કિલ્લો, મંદિરો છે, આ બધા દક્ષિણ ભારતના છે. પછી સંચાર માધ્યમ છે, આપણે પોસ્ટની મુલાકાત લીધી લોકોએ. પછી કવર કેવી રીતના હોય તો આપણે પોસ્ટમાં કેવી રીતના મોકલવું, કયું પર પડ્યું કેવી રીતના મોકલવું, એના વિશે આ બધી ટપાલ, સફેદ કવર, રજિસ્ટર પાર્સલ, કેવી રીતના પાર્સલ કરવું ઓનલાઈન, એના વિશે માહિતી છે. તો દરેક બાળકો આના વિશે પરિચિત થાય એના માટે. ઓકે.